અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા તાલુકાના ઠળિયા ગામમાં આજે એક મહત્વપૂર્ણ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શ્રી ઠળિયા ગ્રામ પંચાયતના આયોજન હેઠળ અને તળાજા મામલતદાર શ્રી જાની સાહેબની આગેવાનીમાં ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના 17 ગામોના લોકોને લાભ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે તળાજા મામલતદાર શ્રી જાની સાહેબજી તથા નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબજી તથા વાળા સાહેબજી તથા તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઈ રાઠોડ તથા સુંદરજીભાઈ પંડ્યાએ ખાસ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ભાવનગર જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરિયા, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, તાલુકા સદસ્ય મંજીભાઈ તેમજ ઠળિયા ગામના સરપંચ વનરાજભાઈ મોવ, ઉપસરપંચ ભરતભાઈ બોળિયા સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ અપડેટ, જાતિના દાખલા, રેશન કાર્ડ સુધારા, ખેતીવાડી વિભાગના કામ, આરોગ્ય સેવાઓ, મકાન બાંધકામ તથા લાઇટ જોડાણ જેવી વિવિધ સરકારી સેવાઓની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ચંદુભાઈ પંડ્યા અને ભટુરભાઈ ઠંડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે મામલતદાર કચેરીના અધિકારીઓ તથા ગ્રામજનોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। આ રીતે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બની હતી। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।